છોટાઉદેપુર જિલ્લા ન્યાયાલય ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના નેજા હેઠળ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ એમ.જે. પરાસરના નેતૃત્વ હેઠળ વર્ષ 2024ની બીજી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. લોક અદાલતનો મુખ્ય હેતુ એ છે કે જે વ્યક્તિઓ સાથે તકરાર ચાલી રહી છે તેમની તકરારમાં સમાધાન થઈ શકે એ માટે પૂરતું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવી રહ્યું છે અને લોક અદાલતમાં જે કેસ પેન્ડિંગ હોય એનું સમાધાન પણ કરવામાં આવી રહ્યું છે. આજની લોક અદાલતમાં આશરે 6000 જેટલા કેસો સમાધાન માટે મૂકવામાં આવ્યા છે. આજ રોજ છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલું છે. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન મુજબ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના નેજા હેઠળ અને અત્રેની કોર્ટના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી એમ.જે. પરાસર સાહેબના નેતૃત્વ હેઠળ આજ રોજ વર્ષ 2024ની બીજી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. લોક અદાલતનું મુખ્ય તાત્પર્ય એ છે કે જે વ્યક્તિઓ સાથે તકરાર ચાલી રહી છે એમની તકરારમાં સમાધાન થઈ શકે એ માટે પૂરતું પ્લેટફોર્મ પ્રોવાઈડ કરવામાં આવે છે. અને લોક અદાલતમાં ફક્ત એવું નથી કે જે કેસ પેન્ડિંગ છે એની સમાધાનની પ્રક્રિયા જ કરવામાં આવે છે, પણ એવી તકરારો પણ કે જેના કેસ દાખલ નથી થયા એ તકરારો માટે બી કોર્ટમાં સમાધાનના પ્રયત્ન કરવામાં આવે છે. બીજું આનું મુખ્ય કારણ એ છે કે આજે લોક અદાલતમાં જે સમાધાન થાય છે એનો હુકમ જે એને એવોર્ડ કહેવાય છે, એ જે એવોર્ડ છે બરાબર એનું એ ચેલેન્જ નથી કરી શકાતો અને બંને પક્ષકારોને બંધન કરતા રહે છે. આમ તો જોવા જઈએ તો કોર્ટમાં જે પ્રમાણે પેન્ડન્સી છે એ મુજબ એ તકરારોના વહેલી તકે નિવારણ થઈ શકે એ માટે કાયદામાં અલગ અલગ વિકલ્પો આપવામાં આવેલા છે. તેમાં લોક અદાલત એક બહુ જ મહત્ત્વપૂર્ણ ટૂલ્સ કહી શકીએ આપણે કે જેના થકી સમાધાન થઈ શકે છે. આજરોજ લોક અદાલતમાં આશરે 6000 કેસો સમાધાન માટે મૂકવામાં આવેલા છે. અમે આશા રાખીએ છીએ કે અગાઉ જે લોક અદાલતોમાં વકીલો દ્વારા અને પક્ષકારો દ્વારા જે સહકાર આપવામાં આવ્યો છે તે પ્રમાણે આજની લોક અદાલતમાં પણ અમને પૂરતો સહકાર મળશે અને મને વિશ્વાસ છે કે આજે ખૂબ મોટી સંખ્યામાં કેસોનો નિકાલ થશે.